अहमदाबाद के सानंद जीआईडीसी में मानव सेवा और जन कल्याण के उद्देश्य से एक विशाल रक्तदान शिविर का आयोजन किया गया। शिविर में बड़ी संख्या में उद्योग कर्मियों और नागरिकों ने भाग लिया। सानंद इंडस्ट्रीज एसोसिएशन के तत्वावधान में आयोजित इस रक्तदान शिविर को गुजरात चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री और इंडियन रेड क्रॉस सोसाइटी का सहयोग मिला। बी अ हीरो गिफ्टर लाइफ थीम पर आयोजित शिविर में लोगों को रक्तदान के लिए प्रेरित किया गया। आयोजकों ने बताया कि 1 यूनिट रक्तदान से 3 लोगों की जान बचाई जा सकती है। शिविर का आयोजन सानंद जीआईडीसी स्थित सोटेक फार्मास्यूटिकल्स लिमिटेड परिसर में किया गया। ITN नेशनल की इस न्यूज में इतना ही। अन्य खबरों के लिए जुड़े रहिए ITN नेशनल के साथ। હું ચિંતન શેઠ સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં કમિટી મેમ્બર તરીકેની સેવા આપી રહ્યો છું અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં મેમ્બરશિપ કમિટીને ચેર કરી રહ્યો છું। આ બ્લડ કેમ્પનો કરવાનો ઉદ્દેશ શું છે? આજે ઉનાળાનો સમય છે ને, એ ટાઈમમાં બ્લડની ઘણી અછત રહેતી હોય છે। ઇન્ડિયન રેડ ક્રોસ છે એ થેલેસેમિયાના લગભગ 1200થી વધુ બાળકોને ફ્રી ટ્રીટમેન્ટ આપી રહી છે અને એ બાળકોને રેગ્યુલર બ્લડ ચડાવવું પડતું હોય છે। તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી 1 જૂનથી લઈ અને 14 જૂન સુધી જુદા જુદા એસોસિએશનની જોડે રહી અને આવા બ્લડ કેમ્પના આયોજન કરે છે અને ઇન્ડિયન રેડ ક્રોસને બ્લડ પૂરું કરી આપવા માટેની એક જોડે રહીને સહાયતા કરી રહ્યું છે। બ્લડ ડોનેશન બધાએ કરવું જોઈએ। અત્યારે અમારી જોડે થેલેસેમિયાના બહુ બધા બાળકો છે જેમને બ્લડની દરરોજ જરૂર પડતી હોય છે। એની માટે બહુ સારું છે, તમે બ્લડ ડોનેટ કરો તો ઉનાળામાં બ્લડની બહુ શોર્ટેજ હોય છે, એની માટે બ્લડ ડોનેટ કરવું જોઈએ। આજે 50 નો ટાર્ગેટ છે, આપણે અચીવ આજે કરવાનો જ છે। આજે 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી છે। જેને પણ બ્લડ ડોનેટ કરવું હોય એ આવી શકે છે।